તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. હવે આજના વિડીયોની અંદર ઘણી બધી કામની માહિતી ખેડૂતો માટે લઈને આવેલા છે. ફરી એકવાર ખેડૂત ઉપયોગી વિડીયોમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોની અંદર મારે તમને મહત્વની અપડેટ આપવાની છે. પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને મળે છે, તો આ હપ્તાની સાથે સાથે મિત્રો ઘણી બધી અન્ય સહાયો પણ ખેડૂતોને મળવા પાત્ર રહેશે. આ પરિસ્થિતિમાં ખેડૂતો જે છે તે માત્ર પોતાની નજર 2000 રૂપિયાના હપ્તા ઉપર જ રાખે છે, પરંતુ હું હવે ખેડૂતોને મિત્રો જે છે તે એવી યોજનાઓ વિશે જણાવવાનો છું કે જેનાથી મિત્રો તમે 2000 રૂપિયાના હપ્તાનો લાભ ભૂલી જશો, કારણ કે ખેડૂતોને 2000ના હપ્તા સિવાય પણ ઘણી બધી યોજનામાં લાખો રૂપિયાની સહાય મળે છે. એ યોજના વિશે ખેડૂતોને ખબર જ નથી. તો એમાંની એક યોજના છે મિત્રો પાક સંગ્રહ માળખા યોજના, જેના વિશે આજના વિડીયોની અંદર મારે તમને ટુ ધ માર્ક બધી જ માહિતી આપવાની છે. અને મિત્રો વિડીયો કોઈ અધૂરું જ્ઞાન નહીં હોય, બધી કમ્પ્લીટ માહિતી આપીશ. જેટલી પણ માહિતી ખેડૂતોને સરળ અને સાદી ભાષામાં સમજાશે, એ બધી માહિતી આ વિડીયોની અંદર હું તમને આ યોજના વિશે આપવાનો છું. મિત્રો યોજનાની અંદર આપણે વાત કરવાની છે કે કેવી રીતના ખેડૂતો 2000 રૂપિયાના હપ્તાનો લાભ લેશે. એવા ખેડૂતો માત્ર હપ્તાનો લાભ ના લે અને આવી બધી યોજના વિશે પણ જાણે, જેથી કરીને ખેડૂતોને માત્ર 2000 રૂપિયાના હપ્તા નહીં પરંતુ આ બધી યોજના વિશે પણ માહિતી મળે અને લાખો રૂપિયા ખેડૂતો કમાઈ શકે. તો વિડીયોની શરૂઆત કરીએ પહેલા મિત્રો, જો તમે આ ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ ખેડૂત ઉપયોગી વિડીયો જે છે તે આપણે હવે લઈને આવતા રહેવાના છીએ. તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, જેનાથી જ્યારે પણ હું મિત્રો આ રીતના કામના અને ઉપયોગી વિડીયો મૂકીશ તો તમને મળી જશે. એક ખૂબ જ મોટી અપડેટ આવી રહી છે 2000 રૂપિયાના આવનારા 22મા હપ્તાને લઈને પણ. તો 22મો હપ્તો કઈ તારીખે આવશે, કેટલા રૂપિયાનો આવશે, એના વિશે હું તમને ફટાફટ આ વિડીયોના અંતમાં જે છે તે માહિતી આપી દઈશ છેલ્લે, કારણ કે શરૂઆતમાં મારે તમને યોજના વિશે માહિતી આપવાની છે. આ વિડીયો 2000 રૂપિયાના હપ્તા માટેનો નથી, યોજના માટેનો છે. 2000 રૂપિયાના હપ્તા વિશે મેં છેલ્લો વિડીયો મૂકેલો છે ચેનલમાં. જે પણ લોકોએ નથી જોયો, ગઈકાલે જ વિડીયો મૂક્યો છે, ચેનલ ઉપર જઈને ચેક કરી આવજો આનો આગળનો વિડીયો. એમાં મેં આવનારા 2000 રૂપિયાના 22મા હપ્તા વિશે બધી જ માહિતી આપી છે. તો ચાલો મિત્રો હવે ટાઈમ નથી બગાડતા અને વિડીયોની શરૂઆત કરીએ. યોજના વિશે મિત્રો તમને માહિતી આપું તો આ યોજનાની અંદર ખેડૂતો, ગુજરાતના ખેડૂતો લાભ લઈ શકશે. તો જે પણ ખેડૂતો 2000 રૂપિયાના હપ્તાનો લાભ લેશે એ બધા જ ખેડૂતોને આ યોજના વિશે પણ લાભ તમે લઈ શકશો. તો શું છે યોજનાનું નામ, કયા કયા ડોક્યુમેન્ટ તમારી યોજનામાં જોશે, ક્યાં જઈને તમે અરજી કરી શકશો, કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે છે તો તમે યોજનામાં પૈસા મેળવી શકશો, કેટલા રૂપિયા મળશે, કઈ જાતિના ખેડૂતોને મળશે, બધી માહિતી મિત્રો લઈને આવ્યો છું. તો ચાલો હવે શરૂ કરીએ. સૌથી પહેલા મિત્રો યોજનાનું નામ, તો યોજનાનું નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, અને આ માત્ર ગુજરાતના ખેડૂતો માટે છે. તો ગુજરાતની બહાર રહેતા ખેડૂતોને આ યોજના વિશે લાભ નથી મળવાનો. બીજા નંબરે મિત્રો માહિતી આપીએ તો આ યોજનામાં સૌથી પહેલા તો કેટલા રૂપિયા મળવા પાત્ર થશે. તો આ યોજનામાં અત્યાર સુધી ગુજરાત સરકાર માત્ર ને માત્ર 75000 રૂપિયા જ આપતી હતી, પરંતુ હમણાં જ સરકારે તેમાં 25000 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે હવે ટોટલ 1 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે તમે આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત જે છે તે હવે મેળવી શકશો. આ થઈ ગઈ મિત્રો રૂપિયાની વાત. સચોટ ભાષામાં, ગુજરાતી ભાષામાં કહું તો 1 લાખ રૂપિયાની સહાય આ યોજનામાં ગુજરાત રાજ્યના ખેડૂતોને મળવા પાત્ર થશે. બીજી માહિતી આપું તો મિત્રો બીજી માહિતી એ છે કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકશે. તો ગુજરાતમાં રહેતા તમામ ખેડૂતો જે છે તે આ યોજનાનો લાભ લઈ શકશે. જાતિની મિત્રો વાત કરું તો કોઈ પણ જાતિનો ખેડૂત હોય, SC ST OBC જનરલ, બધી જ જાતિના ખેડૂતો માટે આ યોજના છે. આ એક મોટી ખબરી ગણી શકાય. તમામ ખેડૂતો, ગુજરાતમાં વસવાટ કરતો તમામ ખેડૂત, પછી કોઈ પણ જ્ઞાતિનો હોય, બધા જ ખેડૂતો આ યોજનાનો લાભ હવે લઈ શકશે. તેની સાથે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને વ્યવસાય, તો ખેડૂત ખેતી કરતો હોવો જોઈએ. ખેતી કરતા હશો તો તમે યોજનાનો લાભ લઈ શકશો, બાકી કેટલું ધોરણ ભણેલા હશો એના સાથે કોઈ લેવા દેવા નથી. તેની સાથે મિત્રો બીજી માહિતી આપીએ તો ખાસ યોજના કોને લાગુ પડશે, મિત્રો મેં જણાવી દીધું, તમામ ખેડૂતોને લાગુ પડશે. હવે એક મહત્વની અપડેટ, આ એક સૌથી વધારે કામની વાત. યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા પ્રૂફ તમારે જોશે. 3 જ પ્રૂફ મિત્રો છે, એ તમારી પાસે હશે જ, મને ખબર છે તમામ ખેડૂતો પાસે એ પ્રૂફ, એ દસ્તાવેજો હોય જ છે. તેમાંથી મિત્રો પહેલું પ્રૂફ છે 7/12નો દાખલો. તમારી જે ખેતી અને ખેતરની જે જમીન છે એનો જે મિત્રો દાખલો બને છે 7/12, તેની નકલ એટલે કે દાખલાની ઝેરોક્સ જોશે. બીજા નંબર ઉપર તમારું બનેલું આધાર કાર્ડ, એટલે કે જે ખેડૂત ખાતેદાર છે તેનું આધાર કાર્ડ, એ પણ તમારી પાસે હશે. અને ત્રીજા નંબરે છે બેંક ખાતાની પાસબુક, એટલું કે તમારા બેંક ખાતામાં જે બેંકની અંદર તમારે સહાય જોતી છે એ બેંક ખાતાની પાસબુક તમારે ત્યાં આપવાની છે, જેથી કરીને મિત્રો એ પૈસા સીધા તમારા બેંકમાં જમા થઈ જાય જે સહાયના મળવા પાત્ર હોય છે તે. આ માહિતી થઈ ગઈ મિત્રો કે કયા કયા પ્રૂફ તમારે જોશે. હવે મિત્રો માહિતી આપો કે તમે ઓનલાઈન ભરાવી શકશો ઓફલાઈન ભરાવી શકશો ફોર્મ. તો મિત્રો બીજી બધી યોજનાના ફોર્મ ભરવા માટે તમે નજીકના VCA કચેરીએ જતા હો છો, ગ્રામ પંચાયતે જતા હો છો,
આ યોજનાના ફોર્મ ભરવા માટે મિત્રો તમારે કોઈ કચેરીના ધક્કા નથી ખાવાના. ઘરે બેઠા તમે ફોર્મ ભરી શકશો. તમારી પાસે આ રીતનો એક મોબાઈલ ફોન હશે તો મોબાઈલ ફોનના માધ્યમથી જે છે તે મિત્રો તમે હવે આ બધી યોજનાના ફોર્મ ભરી શકશો. પરંતુ જો તમને ફોર્મ ભરતા નથી આવડતું, કારણ કે ખેડૂત મિત્રો એવા હોય છે કે જેમને વધારે આ ફોર્મ ભરવા ઉપર નોલેજ નથી હોતું, બધા ખેડૂતો ભણેલા નથી હોતા, તો એવા ખેડૂતો કે જે ફોર્મ ભરી શકતા નથી આવડતું અથવા કેપેબલ નથી, તો એવા ખેડૂત મિત્રો જે છે તે કોઈ પણ આ રીતની જે સાયબર કાફે હોય છે અથવા ઘણી બધી જગ્યાએ મિત્રો યોજનાના ફોર્મ ભરાતા હોય છે, ત્યાં મિત્રો જઈને 200-300 રૂપિયા લેશે, તમારું ફોર્મ ભરી દેશે, ઓનલાઈન ભરવાનું રહેશે. આ ખેડૂત પોર્ટલ નામની જે વેબસાઇટ છે ખેડૂતો માટેની, ત્યાં જ મિત્રો આ યોજનાના ફોર્મ જે છે તે ભરાય છે. તેની સાથે મિત્રો એક મહત્વની અપડેટ એ પણ આપી દઈએ તો ખાસ કરીને આ યોજનાનો લાભ જે છે તે શા માટે મળશે એ વાત તો રહી ગઈ. જી હા મિત્રો, આ યોજનાનો જે લાભ છે એ ખેડૂતોને એટલા માટે સરકાર આપી રહી છે કે જેમાં ખેડૂતો પોતાના ખેતરની અંદર રચનાઓ રચાવી શકે. એટલે કે ખેડૂતોને પોતાના ખેતરની અંદર ઓરડી બનાવી હોય, ઘણા ખેડૂતો ગોડાઉન બોલે છે, તો આ બધી વસ્તુઓ બનાવવા માટે ખેડૂતો પાસે પૈસા હોતા નથી. એટલા માટે સરકાર જે છે તે આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા આપી રહી છે. આ 1 લાખ રૂપિયાનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાના ખેતરમાં ગોડાઉન બનાવી શકે, ઓરડી બનાવી શકે. એનો ઉપયોગ શું થશે તો મિત્રો ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે જે પોતાનો પાક જે હોય છે ખેતીમાંથી નીકળેલો પાક તો એ ઘરે નથી લઈ જતા, પોતાના ખેતરમાં જ રાખતા હોય છે. તો આ પરિસ્થિતિમાં પોતાના પાકનું સંગ્રહ કરવા માટે એટલે જ આ યોજનાને નામ આપવામાં આવ્યું છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. તમારો જે પાક છે ખેતીનો એ તમે ખેતરમાં જ રાખી શકો. તો ખેતરમાં આ પાક રાખવા માટે જે તમે સ્ટ્રક્ચર બનાવો છો, જેને ગોડાઉન પણ કહેવાય છે, ઓરડી પણ કહેવાય છે, આ વસ્તુ બનાવવા માટે સરકાર 1 લાખ આપી રહી છે. તમારે તમારા ખેતરની અંદર પણ આ રીતના બાંધકામ કરવા છે, બનાવવું છે તો 1 લાખ રૂપિયા મળી જશે. ગુજરાતનો તમામ ખેડૂત ખાતેદાર યોજનાનો ફોર્મ ભરીને લાભ લઈ શકે. ઘણા ખેડૂત મિત્રો હોય છે મિત્રો 2000 રૂપિયાના હપ્તા પાછળ તારીખો જાણતા રહેતા હોય છે, પરંતુ આ જે લાખો રૂપિયાની યોજના છે તેનો લાભ લેવા માટે ખેડૂતો ભાગતા નથી. તો ખેડૂત ખાતેદાર જરૂર હોય તો આ યોજનાનો લાભ લઈ લેજો. બીજી પણ મિત્રો તમને જણાવી દઈએ તો ઘણી બધી યોજનાઓ સરકાર ચલાવે છે કે જેમાં ખેડૂતોને ઘણી બધી પૈસાની અથવા સહાયો મળે છે, પરંતુ ખેડૂતોને એ વિશે ખબર જ હોતી નથી. આપણી આ ચેનલ ઉપર મિત્રો હવે હું બધી જ યોજનાઓ વિશે એક પછી એક વિડીયો આપતો રહીશ. સૌથી પહેલા તમારે મિત્રો કાંઈ નથી કરવાનું, તમારી પાસે આ ફોન છે, ફોનની અંદર જ બધી માહિતી તમને આવી જશે, પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે તો હું જ્યારે પણ વિડીયો બનાવીશ એ તમારા સુધી પહોંચી જશે. તો મિત્રો આવનારા વિડીયો જે આવશે આપણા બીજા બધા આવવાના છે, જેમ કે ખેડૂતોને ફોન લેવા પૈસા મળે છે, અઢળકો યોજના ચાલે છે ખેડૂતોની, એ બધી યોજનાઓ વિશે હું તમને વિડીયો બનાવીને માહિતી આપતો રહીશ. આજ માટે આટલું જ રાખીએ છીએ. યોજના કેવી લાગી, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખી દેજો. કયા ગામથી તમે આ વિડીયો જોયો એ પણ કોમેન્ટમાં લખી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે તમે એના કોઈ પૈસા લાગતા નથી, ફ્રીમાં તમે લાઇક કરી શકશો અને અમને પ્રોત્સાહન મળતું રહેશે. છેલ્લે હવે હું તમને 1 મિનિટમાં ફટાફટ 2000 રૂપિયાના હપ્તા વિશે પણ માહિતી આપી દઉં. તો મિત્રો આવનારો જે હવે 2000 રૂપિયાનો હપ્તો છે એ છે 22મો હપ્તો, જે મિત્રો ઉત્તરાયણ પછી આવવાનો છે. તો એ હપ્તો મિત્રો ક્યારે આવી શકે તો સરકારે હજુ સુધી કોઈ ઓફિશિયલી તારીખ જાહેર નથી કરી. સરકાર જ્યારે તારીખ આપશે ત્યારે હું તમને એ હપ્તો પણ તારીખ જણાવી દઈશ, પરંતુ અત્યારે અનુમાન એ છે કે બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં એ હપ્તો આવી શકે. જો કે એ તારીખ હજી કોઈ પાકી નથી, સરકાર તારીખ આપશે ત્યારે હું તમને વિડીયો બનાવીને માહિતી આપીશ. અને એ હપ્તો જે છે તે મિત્રો કેટલાનો આવશે, એ હપ્તો મેળવવા માટે જે પ્રોસેસ છે, કઈ છે કરાવવી પડશે, એ બધા વિડીયો હું આવનારા સમયમાં ચેનલ પર મૂકીશ, તો વિડીયો જોતા રહેજો. આજ માટે આટલું જ રાખીશું મિત્રો. વિડીયો પસંદ આવે તો ફરી એકવાર કહું છું, લાઈક, શેર, સબસ્ક્રાઇબ બધી વસ્તુ કરી લેજો. ફરી એકવાર મળીશું મિત્રો એક નવા સમાચાર સાથે, ખેડૂતો માટેની નવી યોજનાઓ સાથે. ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ. ખાસ કરીને તમામ ખેડૂત ભાઈઓ રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકા.